સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં. હવે ભાઈ જો આજે આપણે નાની દીકરીને જાણાનું આણાનું કરવાનું છે એટલે આવી ગયા છે એ ઘરે. અને ભાઈ જો આ ઘરે હિસકે બેઠા છે એ. અને છે ભાઈ આજ જમાવટ, કારણ કે આપણા ઘરે આવો સારો પ્રસંગ હોય એટલે ભાઈ જમાવટ જ હોય, એમાં મોજ જ હોય, કાંઈ ઘટે જ નહીં. હું બરાબર ને? હા. અને ભાઈ આમાં તો એવું છે ને કે હમણે આ આણાની વાત થઈ, આપણે દીકરીનું આણું કરવાનું એટલે તો હવે અમે બે બેઠા હતા એટલે આજે મને કીધું કે ભાઈ આ છે ને મારે ટેટસ મૂકવામાં લઈ ગયો ને. એટલે હવે ટેટસ પાછું શાનું ખબર કે ભાઈ 2 દી પહેલાં જળઝીણી 11 ગઈ. એ જળઝીણી 11 ગઈ એ અમારા આણાનો દિવસ, એટલે આને જળઝીણી 11ના દી આણું મોકલ્યું હતું. અને આણું એટલે કઈ રીતે તમને કહું કે એ બે બહેનું એમાં મોટા બહેનના લગ્નની હારે આણું મોકલી દીધા. અને અત્યારે બધાને લગ્નની હારવારે જ આણું હોય એટલે આણામાં તે બધું અમુક સમાજમાં એવું છે કે ભાઈ લગ્ન થયા પછી 2-3 વર્ષે આણું મોકલે, 5 વર્ષે આણું મોકલે. હજી અમુક એક જગ્યાએ એવું છે, પણ અમારે પહેલાં એવું હતું. એટલે અમારા લગ્ન થયા પછી 3જા વર્ષે આને આણું મોકલી હતી. એટલે એ જળઝીણે 11. તો હવે ટેટસ મૂકવાનું કીધું એટલે કે હવે પાછું મેં કીધું હા મૂકીને ગીત એમાં શું વાંધો ત્યાં ત્યાં આમ કાંઈ લખવું નથી તો લખવું હું હેપી આણા એટલે આમાં મૂંઝવાના ભાઈ ગોઠવાઈ ગયા. હું મેં કીધું ભાઈ એમ નામ તારે મૂકવું મૂક નકર હાલે એવું કાંઈ મૂકવાનું ન હોય. એટલે અમારે ભાઈ એ રીતનું પહેલું કે ભાઈ લગ્ન કર્યા પછી 3 વર્ષે આણું અને મોકલેલી ને એ દિવસ હતો જળઝીણી 11. અને તે દી ભાઈ ટેટસ મૂક્યું એટલે મને આજ યાદ આવી ગયું કે ભાઈ એમાં આણામાં એવું કાંઈ ન હોય, લગ્ન હોય તો એ રીતનું હોય. પણ હવે આ પહેલાંનું બધું છે જૂનું, અને એ અત્યારે વાત આવે તોય મજા આવે ભાઈ. આવું છે કામ. હવે છે ને અંદર બેઠીએ અને પછી બાકી બીજી વાત કરીએ. હાલો હવે અંદર જઈએ એટલે તમારે જોવાઈ જાય મકાન. અને આમાં પહેલાં મકાનનો વિડીયો બતાવ્યો પણ હવે જે નવા આપણે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો હોય એને મકાન ન જોયું એટલે આને જોવા મળશે એટલે બતાવી દઈએ. યાર બધું કામ થઈ જાય. અને હમણાં મહેમાન આવવાની તૈયારી છે અને મહેમાન આવશે એટલે એ જમાવટ કરશું ભાઈ. બરાબર ને? હાલો અંદર. તો ભાઈ મકાનમાં હોલમાં બેઠા આવે અને મારા બાઈ આવી ગયા છે અને બાકી હંધાય કુટુંબમાંથી આવવા મળ્યા છે એમના અને બેઠા છે. અને એક ભાઈ આમાં કોમેન્ટ હવે ગણપતિનું હમણાં જોવું આપણે 9 દી ગણપતિ દાદાનું હોય તો એમાં એક કોમેન્ટ આવી છે હરેશભાઈ વાઘેલા ગામ જેટી. એને કોમેન્ટમાં લખ્યું છે કે ભાઈ તમારું આ ગણપતિ દાદા વિશે અને એનું વિસર્જન ને વિસર્જનમાં એના વિશે તમારું શું કહેવાનું થાય? તો હવે ભાઈ આપણું કહેવાનું ગણપતિ વિશે એવું છે કે ભાઈ માન્યતા બધાની હોની રીતે ગણપતિ ઉત્સવ ઉજવે છે. પણ મારા માનવા પ્રમાણે કે ભાઈ ગણપતિ દાદા 9 દિવસ બેસે ને પછી એનું વિસર્જન હોય તો જે ભગવાનનું વિસર્જન આપણે કરવાનું હોય તો એ મૂર્તિ ગમે એ હોય માટીની હોય, જેથી કરીને તળાવમાં પધરાવો એટલે એ માટી થઈ જાય. એટલે હંમેશા પહેલાં એવું જ હતું કે ભાઈ માટીની મૂર્તિ બનાવતા વિસર્જનની. બાજુ કે જો આ દેશામાંની હાંડલીનું તો હાંડલી કે માટીની જ છે. પછી હવે બધું નવું આવતું જાય તો એમાં આપણે કોને ના પાડવું, કોને કહેવું. પછી શિવલિંગ બનાવે છે, શ્રાવણ મહિનો આખી પૂજા કરે માટીની શિવલિંગ, તો એ માટીની જ આવે છે. એટલે માટીનું આમાં હોય તો એને વિસર્જન કરો એટલે કાંઈ તકલીફ ન થાય. અને અંદર પાણીમાં જીવજંતુ ઘણા હોય, આ છે તો કલર હોય કે આ છે તો એમાં એ તકલીફ થતી હોય. અને એક હવે તમને દાખલો આપું એટલે એમાં બધું સમજી જાયજો કે ભાઈ આપણે નાનું બાળક હોય એને ઢીંગલી હોય કે રમકડું હોય કે કાંઈ પણ હોય એ રમવા આપો એટલે એને 7-8 10 દિવસ એનું એકનું એક રમકડું રમે ને એના તો મજા આવી જાય એ રમકડામાં તો એ કોઈ બીજું બાળક આવે ને એની પાસેથી લેવાની કોશિશ કરે તો આપે નહીં. તો આપણે સારી એવી મૂર્તિ મોટી હોય ને એને પછી વિસર્જન કરવાનું હોય તો એ રીતનું આ હગુઆમાં કહેવાય. પણ માટીનું જે છે વિસર્જન માટે હંમેશા માટીની વસ્તુ હોવી જોવે તો બધું પ્રદૂષણ જળવાય ને પાણીમાં સારું, બધી વાત સારું. મારી માન્યતા પ્રમાણે આ રીતનું છે. બાકી જે કરે એની માન્યતા અને હવ કરે એમાં જે ભાઈ હવના વિચાર
જય ગણપતિ દાદા. હવે આજ ભાઈ આપણે નાની દીકરી હરિતા એને જાણવાનું આણું અને પ્રીચાને એના ઘરે જાહે ભાઈ અને રોકાણા દહીં જમાવટ અને આપણીથી જે બન્યું અને મોટી દીકરીને કર્યું એ પ્રમાણે નાની દીકરીને કીધું બરોબર. એટલે હવના જે ભાગમાં હોય એ મળે. અને બાકી ભાઈ દીકરી તો મને એવો અનુભવ થયો કોઈ દીકરીને તમે કાંઈ કહો આ લેવું, ના ના પપ્પા આ નથી લેવું, આ નથી લેવું. દીકરી કોઈ એમ ન કે ભાઈ મને આ લઈ ગયો કે આ છે. અને ભાઈ એ દીકરી એટલે એ દીકરી એટલું જો પાલન કરતી હોય બાપ પપ્પા પાસે મા પાસે કઈ વસ્તુ માગે નહીં કે ભાઈ નહીં હમણાં નથી લેવું આ છે એવું જ બોલ તો માવતરની ફરજ બને. માવતરમાં એ રીતનું હોય તો માવતરને હરખથી દીકરીને આપવું પડે ભાઈ આ દીકરીને જે આપણા નસીબમાં હોય દીકરીને દઈ. અને ભાઈ દીકરીને દેવાય તો દેવું, ઓછા વધુ દેવું એમાં કોઈ ફરક પડતો નથી. પણ જે દીકરીને જો એ રાજી થઈને દેવું. એટલે જેથી કરીને દીકરીને એવું કે ને આપણને કે મનને એમ થાય કે ભાઈ દીકરીને દીધું. એટલે ભાઈ દીકરીને જો દેવું એ રાજી થઈને દેવું. અને દીકરી વસ્તુ એવી છે કોઈ દે મોટે મોટી મિલકત હોય માવતરને તો તે બોલાવો એટલે સહી કરીને જાય. દીકરીએ કોઈ જે એવું ઓલું નહીં કર્યું. ઘણા સમાજમાં એ રીતનું હાલે છે કે ભાઈ દીકરી મને આપો એમ હજી સુધી બોલી નથી. પછી અમુક જગ્યાએ હોય 5% એવું આપણે નથી કહેતા પણ રાજા ભાગે આ દીકરી અને ભાઈ દીકરીને જે દો એટલું ઓછું અને ટાણે ટસકે દીકરીને દેવાનું હોય. અને ભાઈ દીકરીના ભાગનું હોય એ દીકરી લઈ જાય. કોઈ ઘરમાં જે કાંઈ ન લે આપણે જો એ દીકરી લઈ જાય. એટલે મન મોટું રાજ્ય કરી જો દીકરીને દઈ અને ભાઈઓ અને માવતર આ રીતના બેન દીકરીને એ રીતે રાજ્ય થઈને આપે એ જ ઉગે. દીકરીને ઉગે ને દેવાવાળાને ઉગે. એટલે ભાઈ આ રીતનું કરાય. અને ભાઈ ભાણેજનું તો જે પૂન છે એ એનું કઈ વર્ણન જ નથી પણ સમજે એના માટે ભાણેજ એ રીતનું છે ભાઈ. હું તેમાં થોડું ઘણું પાલન કરો તો ભાણેજી ભાણેજ જ છે. અને ભાણેજને એક ખાલી ચોકલેટ કરે તો એ કુદરતના ઘરે લખાયો. એટલે આવું છે ભાઈ. એટલે ભાણેજરૂને હંમેશા હાંસવવા, રમાડવા, રાજી રાખવા એ કે ભાઈ મોહાળની ફરજ આવે. અને મોહાળ એટલે મા પશુનું મોહાળ કહેવાય. પણ અત્યારે ઘણી જગ્યાએ એ રીતનું છે પાલન ને ઘણી જગ્યાએ નથી. આવું છે ભાઈ. તો આપણે હરિતાની ભાણકી પ્રિશા તો એનું જાણા નાણું આપણે વાયધરું છે તો એ દેખાડી દઈ. દીકરીને તો જેટલું દઈએ એટલું ઓછું પડે. દીકરીને ટાણે ટસકે આપણે દેવાનું જ હોય તો આપણે જો પગ્યા એટલું દીધું છે એના નસીબમાં હતું એને મળ્યું છે. આ રીતનું છે. અને હવે મહેમાનને આવવાની તૈયારી છે. પછી મહેમાન આવે પછી ચા પાણી નાસ્તો એવું બધું કરીએ અને થાશે જમાવટ. તો આપણે ઘરના જો બેસી ગયા છે અને કુટુંબના બધા આવશે અને મહેમાન આવવાના છે. તો ધીરે ધીરે બધા આવતા જાહે. અને એની જો આ ઉપર હોલ છે ત્યાં બેઠા છે. આ જો અમે પ્રિશાનું વાણું બધું તૈયાર કરી નાખ્યું છે અને જે પોગ્યા એ લીધું છે અમે બેન હાટું. અને આજ પ્રિશા વહી જશે હમણાં 4 વાગે એટલે પછી અમને બધાને ગમશે નહીં. દિત્યાને પ્રિશારે વધારે લાગણી થઈ ગઈ. અમને દીદી વયા જશે તો નહીં ગમે એટલાથી બધા હળી મળીને હારે રહ્યા. થોડાક દિવસ જો હરિતા રહ્યા મારે હારે રહ્યા. થોડાક દિવસ મમ્મી પપ્પા આગળ રહેવા ગયા અને ત્યાં એનો ટાઈમ પૂરો થઈ ગયો. જવાનો આવી ગયો ટાઈમ એટલે હવે આજે એના સાસરે વયા જશે.
મોટા દીદીને તે હું આવી પછી તે જાણ આવું કર્યું હતું. મારા નસીબમાં 2 બહેનોનો લાવ લેવાનું ભાગમાં હતું એટલે મેં 2 બહેનોનું 2 વસ્તુ બધું તૈયાર કર્યું મારા હાથે જ તે. અને જે પોગ્યા એ બધું લઈ દીધું એ લોકો 2 બહેનોને એક સરખું જ તે જેવું મોટા બેનને આપ્યું હતું એવું જ તે નાના બેનને. હા હા દેરાણી આવી ગયા છે જો સીતારામ. કેટલા દિવસ રહી પણ એમ થાય કે હમણાં જ આવી બહુ ઓલું થાય એમ થાય કે દિશાને નહીં ગમે સોમ્યા ને દીત્યા આવે બહુ ભૂખ લાગે એમ થાય કે વયું ખાવાનું ફરી કેટલા દિવસ વધારે દીદીને ઘડી મોવ્યો જાય વાર લાગે ગમે એટલું ઓછું પડે. અહીંયા આવે એ દિવસો જલ્દી રહ્યા બધા મહેમાન આવી ગયા છે જુઓ અને ચા પાણી પીશું અને પછી નાસ્તો કરાવશું અને ખાસે જમાવટ વિડીયો જોતા રહેજો. હવે ભાઈ મહેમાન આવી ગયા છે ને ચા પાણી કર્યા અને ભાઈ હવે નાસ્તો તૈયાર થઈ ગયો એટલે લાવો મહેમાનને નાસ્તો પાણી કરાવી. અને ભાઈ આવા નાના મોટા કામમાં અમારે અત્યારે હાલમાં અમુક એક બીજે કામ હદાય હોય ને હવે નાના કામ નાસ્તો પાણી કરીએ અને કામ ઉકેલીએ છીએ એટલે ભાઈ આમાં થાય જમાવટ. હું ભાઈ એટલે લાવો નાસ્તો અને હવે નાસ્તો કરીએ. દિત્યા અમે લોકો કેટલાય દિવસ સાથે રમ્યા અને બધું કર્યું અને હવે જો પ્રિશા અને હરિતાભાઈ વયા જશે એટલે અમને કેટલાય દિવસ ગમશે નહીં. મને દિત્યાને પ્રિશા રમવાની મજા આવતી અને હવે જો પ્રિશા વહી જશે એટલે પ્રિશા વગરનું આવીશ ને દિત્યાને બેયને આવવાનું ને રમાડવાનું. પપ્પા કરતે તું કરતે દીદી ના કરતે સાય કરતે દીદી
બહુ વાલી પ્રિશા ને વિદ્યા બહુ વાલી છે પ્રિશા કા હાડી છે ને બધી હાડીમાં દીકરીનું આણું હતું એને ઝાડાને આણું કર્યું બધા ભેગા થયા ને પાછી દેરાની ચીટાણી અને વળાઈ દીધી. હવે મહેમાન તો ગયા, દીકરીને આવું વળાઈ દીધી આપણે. અને જો બધા ઊભા છે હવે અંદર બેસી પછી અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.